સૌથી પહેલાં આપ તમામનો ધન્યવાદ. અને રાજકોટમાં આજે સોમવારના દિવસે વિધિવત રૂપે ચાર્જ ગ્રહણ કર્યો છે. હું અગાઉમાં પણ રાજકોટમાં રહી ચૂક્યો છું. લગભગ 1.5 વર્ષ મેં અહીંયા પ્રાંત અધિકારી રાજકોટ ગ્રામ્ય તરીકે નોકરી કરી છે. તો રાજકોટનો નાનો મોટો અનુભવ છે. અગાઉમાં પણ લગભગ શહેરના તમામ ડેપ્યુટી કલેક્ટરના ચાર્જ ઉપર પણ કામ કર્યું છે. મને આશા છે કે આ તમામ અનુભવ અત્યારે કલેક્ટર તરીકે આ ડિસ્ટ્રિક્ટનો એડમિનિસ્ટ્રેશન કરવામાં મદદગાર થશે. અને આ તમામ ખૂબ સારી સંખ્યામાં આવીને અહીંયાની આપણે રાજકોટની રિપોર્ટિંગ અને મીડિયાની એક્ટિવિઝમ બધાને ખબર છે. સારી રીતે આનો જે પણ વિકાસ થાય, જે પણ પોઝિટિવ વાતો હોય, જનમાણસો સુધી પહોંચે, આજે અપેક્ષા છે. સાહેબ, ખાસ તો લોકમેળાને લઈને જે વિવાદ ચાલી રહ્યો છે, ખાસ તો રાઇટ ધારકો જે છે તેમનો એક વિરોધ છે કે એસઓપી હળવી કરવામાં આવે, તો ખાસ આ બાબતે આપનું શું માનવું છે? કારણ કે 2 મુદત પછી પણ એક પણ ફોર્મ જે છે એ ભરવામાં નથી આવ્યું, શું કહેશો? મેં આજે જ ચાર્જ જોઈન કર્યો છે. આજે આપણે ચર્ચા કરીશું કે અત્યાર સુધીના ડેવલપમેન્ટ કઈ રીતના રહ્યા છે અને ફ્યુચરમાં કેવી રીતે સરકારની એસઓપી, માનની હાઈકોર્ટના પણ અગાઉના ઘણા બધા નિર્ણય છે અને આ તમામને કોઈ પણ નીતિથી બાંધછોડ નહીં કરીને અને મેળાને કેવી રીતે આપણે એક્ટિવલી સારી રીતે, કારણ કે આજે મેળો જે છે આ આજુબાજુના વિસ્તાર માટે ખૂબ જ લોકપ્રિય અને એન્ટરટેનમેન્ટનું સાધન પણ છે. આપણે ડિસ્કશન કરીને આવી રીતે કોઈ એક નિષ્કર્ષ ઉપર આવીએ કે જેથી તમામની જે અપેક્ષાઓ છે આને પણ મહદઅંશે કેવી રીતે આપણે આપી શકીએ છીએ અને એસઓપીનું પણ કેવી રીતે પાલન. જેને જરૂર પડશે, જે પણ ડિસિઝન મેકિંગમાં જે પણ કન્સલ્ટન્ટ સ્ટેક હોલ્ડર્સની જરૂર પડશે, આ તમામને જે જરૂર પડશે તો ચોક્કસ બોલાવવામાં આવશે. એક વખત અત્યારે ચર્ચા કરી લઈએ કે અત્યાર સુધીના ડેવલપમેન્ટ શું છે અને આપણે કેવી રીતે આમાં આગળ વધવાનું છે. પછી જે પણ યોગ્ય સ્ટેક હોલ્ડર્સ હશે આને સાથે ચર્ચા કરશું. ફોર્મ ભરવાની જે મુદત હતી એને વધારવામાં આવી છે, ફોર્મ પણ એટલા નથી ઉપાડ્યા, એટલે શું હવે તમારું એમાં? આજે હું આજ કહું છું, ફર્સ્ટ કામ આ છે કે અત્યારે લોકમેળામાં જેટલા પણ અત્યાર સુધીના ડેવલપમેન્ટ છે આને ધ્યાનમાં રાખીને કેવી રીતે આપણે આને ઝડપથી તમામ સારું સહકાર પણ મળે, જેટલા મેક્સિમમ શોપ્સનો અલોટમેન્ટ થાય અને મેક્સિમમ અમ્યુઝમેન્ટ, એન્ટરટેનમેન્ટ એક્ટિવિટી થાય, માણસોને પણ એવી જ રીતે મેળામાં ઇન્ટરેસ્ટ રહે. આ તમામ પાસાઓને ધ્યાને રાખીને આ એક્ટિવિટી ઉપર ફરીથી મીટિંગ કરીને પછી એક નિર્ણય લઈશું. લોકમેળાને લઈને લોકોની આશાઓ ખાસ કરીને ટુરિઝમની દ્રષ્ટિએ અને સંસ્કૃતિની દ્રષ્ટિએ છે, તો આમાં કંઈક બાંધછોડ થશે કે કોઈ વધતો રસ્તો કાઢવાનો પ્રયાસ થશે? ઇટ્સ ટુ અર્લી ટુ સે, બિકોઝ હજુ મેં એક પણ લોકમેળાની મિટિંગ નથી લીધી. આજે જસ્ટ આપના સમક્ષ આપણે મને પ્રશ્ન કર્યો છે. મેં આજ કીધું, આપને ફરીથી હું રિપીટ કરીશ કે અત્યાર સુધીના જે ડેવલપમેન્ટ થયા છે એક વખત જોઈ લઈએ અને પછી આના અનુરૂપ જે પણ યોગ્ય નિર્ણય હશે કરવામાં. રાજકોટમાં આપ રહી ગયા છો, કાર્ય કર્યા છે, હવે ફરી રાજકોટમાં આવ્યા છો, પ્લાનિંગ શું છે રાજકોટ માટેના? રાજકોટમાં ઓલમોસ્ટ તમામ પોઝિશન્સ ઉપર મેં કામ કર્યું છે અને રાજકોટમાં લગભગ મેં 1.5 વર્ષ જેવું કામ કર્યું છે. આમ સૌરાષ્ટ્રમાં મારી 3જી પોસ્ટિંગ છે. રાજકોટમાં લગભગ દરેક સેક્ટરમાં ખૂબ જ પોટેન્શિયલ છે અને આપણે દરેક સેક્ટરમાં કેવી રીતે આસ્પેક્ટ્સ જે છે આમાં ઇમ્પ્રુવમેન્ટ લાવી શકાય. ખાસ કરીને જે છેવાડાના માણસો છે, આપણા ગામડાના માણસો છે, જે વંચિત છે, જે ખરેખર જેને વધારે જરૂર છે સરકારના અટેન્શનની, સરકારના ધ્યાન, આ તમામ આસ્પેક્ટ ઉપર આપણે કામ કરીશું. ચાહે આ હેલ્થ હોય, એજ્યુકેશન હોય, ઇન્ડસ્ટ્રીઝ હોય, તમામ પણ સેક્ટર્સમાં, સોશિયલ સેક્ટરની સ્કીમ્સ હોય, આ તમામ સેક્ટર્સ ઉપર આપણે કામ કરીને ખરેખર એક જે ગામનું ગરીબ માણસ છે, આ ગરીબ માણસને પણ એવું ફીલ થાય કે સરકાર આપણી માટે કામ કરી રહી છે. આ દિશામાં આપણે કરતા રહીશું. કામોમાં ડિપેન્ડ કરે છે કે અત્યારે આપણે કઈ વસ્તુને પ્રાયોરિટી આપવાની જરૂર છે. અમુક સેક્ટર્સ જે મારા ફેવરેટ છે, વર્ષોથી ફેવરેટ છે, હેલ્થ, એજ્યુકેશન, આ ઓબ્વિયસલી રહેશે જ આ પ્રાયોરિટી. પણ એક ડિસ્ટ્રિક્ટની નીડ હોય છે, જેમ રાજકોટ એક ઇન્ડસ્ટ્રીયલ ડિસ્ટ્રિક્ટ છે, તો ઇન્ડસ્ટ્રીના પણ ધ્યાને રાખીને અમુક પ્રશ્નો હોય તો આપણે કેવી રીતે ઝડપી બની શકીએ, ઇન્ડસ્ટ્રીને કેવી રીતે સુગમ બનાવી શકીએ છીએ. તો જે પણ નીડ હશે, નીડ બેસિસ ઉપર રેવન્યુનો વર્ક હશે, કદાચ સપોઝ ડિલે થઈ ગયો તો આની કેવી રીતે ઝડપ આપી શકે. તો જે પણ ડિસ્ટ્રિક્ટની નીડ હશે, આ ડિસ્ટ્રિક્ટની નીડ ઉપરથી આપણે અને સ્પેસિફિક સેક્ટરને વધારે સમય આપીને કેવી રીતે કામગીરીને ઝડપથી આપી સર, જમીનો ઉપર હોય અથવા તો જે જમીનોને મુક્ત કરવાની હોય એને લઈને શું કહેવું છે? બિલકુલ, ગેરકાયદેસર બાંધકામમાં તો આપણી પોલિસી નો નોનસેન્સની જ હોવી જોઈએ અને જ્યાં પણ મળશે, જ્યાં પણ ધ્યાન દોરવામાં આવશે અથવા અમારા દ્વારા પણ પ્રોએક્ટિવલી આને બધાને આઈડેન્ટિફાઈ કરીને અને ખરેખર આને દૂર કરવામાં. સાહેબ, ખાસ તો ચોમાસું નજીક છે, રાજકોટ જેતપુર હાઈવે જે છે ત્યાં પુલનું કામ ચાલી રહ્યું છે, અનેક
જે લોકો જે છે વાહન ચાલકો મુશ્કેલી ભોગવી રહ્યા છે. તો ખાસ આ કામમાં ઝડપ આવે એ માટે ખાસ શું પ્રયાસ કરીશું? આપણે નેશનલ હાઈવે ઓથોરિટી જે ડેવલપમેન્ટ કરી રહી છે આના સાથે પણ વાત કરીશું. અત્યારે હું આ જ હાઈવેથી આવ્યો છું અને હું પણ અગાઉમાં પણ જુનાગઢ જ પોસ્ટિંગ હતો, તો મને પર્સનલી પ્રેક્ટિકલ અનુભવ છે કે આ ટ્રાફિક જામના જે ઇસ્યુ થાય છે. પ્રયત્ન રહેશે કે નેશનલ હાઈવે સાથે વાત કરીને કેવી રીતે આપણે આને કામને ઝડપી લઈ શકાય અને સાથે સાથે લોકલ પોલીસને સાથે પણ વાત કરીને ત્યાં ટ્રાફિકના ઇસ્યુ નહીં થયો અને ટ્રાફિક સુગમતાથી પ્રસાર થતો રહે આને માટે પણ પ્રયત્ન કરવામાં આવશે. સર એક રિક્વેસ્ટ હતી, છતાં 10 વર્ષથી આમાં દર ગુરુવારે કલેક્ટરના રહીએ